ગરમી બહુ લાગે ઠંડુ કરાવે પાણી સ્વાદી સ્વાદી મસ્ત ગરમી બહુ લાગે અરે ઠંડુ કરે મસ્ત કાકા ગરમ જેવું દેખાતું નહીં શું હાલે તમારે બહુ બચ્ચે આટલો બધો પાણી છોડવાનું દેખાતું નહીં પથરો થઈ ગયા ઠંડુ કર ગરમી બહુ પડે હા તારું બાબા બોલ વાળાની કરતો નહીં ગાડી બાદ બાદ ટકા ટકા તારા મને મપાસો સમજાવતા તા સોનો મને પાણી તારા રસ્તા નહીં છોડવાનું યા ઠંડુ કરજો છોટું થવું હોય ને તો કુવામાં પાણી ભરેલું તો જઈને પડાય ઓ ના મેરા સબ જાવ કુંડી માર કે સદી હે ઓવે પાછો રજા જાતા ચુકા હો સગન બહુમાં મજા નહીં આવે પાછી હો એ તમે જાઓ યાર લ્યા ઓ કોક કરમનારો થયો ને હું ઠંડુ લાગે તમે મને લાગે એવું હો આવો લાગે મારી રીંગ તો કાઢી લે તું છતરા પાણી ને છોડાઈ અને આવો નગરા આવાના આવ જેલા આ ડોસી પા મારી પર કાઢવા આવા આવા એક જ મારું કોણ મુજવાની ખબર પડતા આ સગને કાયો કર્યો ને એટલો કાયો થયો હું ને ના પૂછે વાત છોડવાનો તો નહીં મોહાયા મોહાયા શું કહે ભરવા જવું હા શોખ નીકળ્યા નહીં ને શિકન કાર્યા એક આખો દાડો ખરાબ કરવા આવી જાય આવું શકન કરવા આવી જાય બલાલા જેવા દેખાય હે એટલે હારું પૂછે કરે તો હારા કોમ જ એમ કહું મોહને શું બરવા તો અવાજ નીકળતો નહીં બરોબર તારો હા પીપુડી લાગે બાકી બધું અવરું થઈ જશે તારા મનમાં બહુ સારું ના કહેવાય સારું નહીં કહેવાનું જાના તારા કોમ્પ્યુટર જતો હતો મારો દિવસ બગાડવાનો દેખાવ શું કાર્યો મેચ ને એકલો ચોમફર ખાવા ના અઠ્યા ચોમફર ખાવા હા તું બોલે ને પાહા અરે હાથી કર જા તું હો મગજ મારી ના કરતો અરે હા તું પણ એમ કહો પણ જે તને ના કહ્યું અલ્યા પણ હારા કોમે જતા તો હંગાતા એમ કહું તને તો આ દૂધ છે નારાય લઈ ચડાવો મારા પાછળ બીજો તો પૈસા છે તારે મને ગમે તે કોમ નો કોમ ચાલુ હોય મામા શું કરો છો તે પોણી છોટો છો દેખાતો તો નહીં પાણી આપણી હાથમાં સોટો આપી જાય તો કોઈ બીજું કોઈ જગ્યા કોઈ નહીં ગાડી આપણી હાથમાં સોટો ખોટો ઝઘડો થશે ત્યાં ઝઘડો તો પેલા કારુબા બિહાર ઝઘડો કરી જમા જોડે તમને નહીં ખબર પડતી કે આપણી હાથમાં સોટું એ શીખા ચેતન જ્યાં ઝઘડો કરી ગયા ખાસું બા ફંટા હતા નહીં લે ચા બોલે તો આ મને ભૂખ લાગી છે ભૂખ તો મને લાગી હે આ ઝઘડા તો જાતો રહો અને આ ખાન ટાઈમે ખાવું તો પડે ને ભણ્યો તમારે તો ખાવાનું તું ચાલુ ખાન કરો તમારી મમ્મી નહીં બનાવ્યું મમ્મી શીખા ચાલી શીખા શું કરે છો જયા જાય દેખાતી ત્યાં છું તમે મારા મમ્મી પાવર નહીં કરતા મને પેટમાં લાય બરે અને ચેતમ જવાનું હે ખાધા વખત ચાલુ છે જવાનું આઈ કહીએ તું એને તું 8 વાગે હે આ કોણ બનાવશે એ તો મોઈ બના દેશે તમે ભૂરો હારો રાખો અને મારી મમ્મી જોડે રમાડો તો ટાઈમે ખાવાનું બનાવો રાખો જતે પર રોટલો કોણ બન્યા છે તમારે બનાવવાનો સાથે બોલવું છે ને તમારે બનાવવાનો પછી એ ચેતમ જવાનું હા તો ભૂખનું સગા છે નહીં મારા તો બહુ અને હે તું નહીં જાત વધારે મારે છે તું નહીં જાત મારા પછી તમારે જાત વધારે છે બના આ ભૂખે પૂછા લેના કરે તો આ તો બધું ચાલો ભોગ કરી દો ટાઈમે ખાવાનું બનાવે લેવ પાડી ગોલી આવ પાણી કુખાઈને આવવાનું છે એના સોનમાં ચેતમ જવાનું ખબર નહીં પડતી હવે મારા મમ્મી બી ભૂખનું ના હેડે બહુ ઉપતો મને લાગી હે પેટમાં મને લાગે બરાબર હું કરું તાર મમ્મીનો ત્રાસ ના કર મને એ કાર મૂકીને તમે આવા તાપમાં હેડાડવું પડે તો બાપા શું તાપમાં બીક લાગે મને પાછું સપના શાંતિ રાખ જતી રહેશે જતી તમારે બનાવવાનું ખાવાનું ભગત ભગત દેખાય ને લાગે અલા જેવ તાપનો અલા જેવ માર માવો ભૂખના બનાવવા પાડે છે મને એમ કહો આ ભગતનું જીવન સારું આપણા જીવન જીવા ભગત છું
પેલા તાલુકા જો કાથે રમજ્યા ઓમ છે હો જીરે જવું કાળુભાઈ તું વાત ના કરે, કાળુભાઈ માં જોડે આ બે જખીન ત્યાં માં જોડે એ પોણી શોટ તો કે વચ્ચે પોણી શોટ હાકે અલે મેં નેકર્યો ભાઈ રાની આપણા પર કાઢે ભાઈ નેકર્યા મેં પૂછ્યું તા કે મોહન એમ તો એમ કહેતા તે તો અને હા મારા પોતા જે કે મોહણ્યો અને મારા મોમો કાળા થયા હતા કે મારા મોમી બનાવી જ નહીં ઓય તો હાથે જા ભૂખના. કાળુબા એનો કાળું પર કયા કરી આવીએ હવે તઈ. બરાબર નથી જવું ના કરાય હા આ મોમા ભૂખ એટલે ભાઈ તારે જીમમાં નહીં કાંઈ કરાતો. પોણી આપણે બંને ખેતરમાં ઓરવાનું હે પાણીની પછી વાત થઈ જાય બાપુ. ભાઈ તો જીમમાં જે તારે બોલે આ તારે કહું કહું છું. ભાઈ જીમમાં તો ભાઈ મળીને જઈએ આપણે અડાડ અરે કે પડી કુ ખવડાવ ગોણા ફરી કો આઈ ખવડાવું તને જો આને ભૂખ ભૂખ કરી આવો છે તો વચ્ચે જેમ પડી કુ ખવડાવજો પાછા સારું યાર શું મગજ ચીલે કરો તું અને મારા મોમે કહેજો નો હતા ભૂખ ભૂખ કરી મગજ બગા નાખી દે તમારું શીકરા તો ભૂખ્યા જ હોય જાણ હતા આ સગડો આખી જિંદગી ભૂખે તો મર્યો પણ ફોના ભૂખે મારા આખી જિંદગી ભૂખ મચી ત્યાં લંગડાઈ એટલે એ મોમા એવું ફકત ને એવું ના કહેવાય આ તો યાર તો નહીં જેમ લાગવા પગની તકલીફ છે તો તકલીફ મને દખા છે તાર માં આવ્યો એટલી ઉંમર થાય હવે ભૂખની ના આવે ફોના આ માર મોમા ભૂખના લવાના કરે છે સગનને મારો દાડો ખરાબ કર્યો પાણી ઉપર સોટે તા પછી બે રહ્યા પાણી ગરમી બહુ પડે પછી પાણી વાળું હે બેડો ઓ કાળુબા બેડો પાણી વાળું હે બરા હે હા એ તો મેં જોયું કે બરાબર પણ મારે જવાનું એટલે કાલ હનુમાન વાર લેજો એવું કરશો હો સારું તાહેડો હવે આવ્યો હોય તો બેહું થોડી વાર હા બેહો હતો નહીં હે? હા બેહો બીજા ના જતા પાછા હાલું કીધું તમે કીધું હા બેહું તા ખાખલા બહાર જવું ને તરત ચાલુ કરી આલો ઓ તો નહીં હવે એક દાડો આટલું દાડો રહ્યો ને હવે એક દાડો લે કશું વાતો નહીં તમે કાલે આવીને વાર લેજો કશું હતું નહીં હેડો બેડી તો એક જ બેડો કાઢે પછી ખબર નહીં પડતી કઈ શિયાળે હારું લાયો હો એનાથી બહુ કરી છે પણ પેઢી એક છોડે એક પેઢી ને ખરે બાકર એમ કે હારી મહેનત કરી એક બેડી કાઢે એનો 500-800 રૂપિયા અત્યારે 5-6 વાળા વેણી જાય 500-800 રૂપિયા ભાવ છે બેડાનો હતા તે ભેળા બહુ વેણી દે હે લોક બહુ વેણી દે હે એવું થાય હે મોમો બોનો 2000 એક દાડો વેણમાં આજે કંટાઈ રવા આજે મારા કહેવાય નહીં પણ આ તો કીધું કે બોરે હું બેઠો હોય બરાબર એટલે મોમો બોનો 2 જણા વેણી દે હે આ 2 દાડો પર વેણી ગયા ઠેલી લઈને હતા સાચી વાત હો પછી. તમે જોજો હા કરીને તમે જોઈ રહ્યા મારું કીધું તો ના મોનો તમારે જાતું ખાલી ખાલી એવું શીખ્યું પેલા લેવાનું હા ભાઈ હા હા મામા પણ સકલભાઈ સકલલાલ જે કહું પોણી વાળું તો ઓરવું હવેલું બાજરી વાળું પાણી તમે તારે વાળ લેવો વાંધો નહીં પણ મારે કોમથી બહાર જવાનું એટલે બહાર જવાનું. હા કાલે કાળુભાઈ નું ભરી રહે પછી તમે વાળ લેજો તો વાંધો ને પછી વાલી શું વાંધો હતા હા મારે બહાર જવા જ એક જવું દાવા લેડીમાં શું ટેન્શન આપણે કશું વાંધો નહીં તમે તારે બેહો શાંતિ હવે મારે ના બેહો ને નીકળવાનું. પણ આમાં બેહું નહીં તો તમને શેઠ ખબર છે ને વાતો કે પોણા શું કરવું છે હું છે તો મોટો મારતો આવું તમે ફટાફટ આવજો હો. હા, એ તો વાંધો નહીં. તો બેહું અહીં ગયા થોડી હું ડોક્ટર હું તો ગોળીઓ લઈને તો હું બેસતો નહીં એ ગાડી ઓ તારી ગુંડા આઈને બેઠા છે ના, હું ઈ જાઉં. હાચું કે હા, મારે ખોટું બહાર જોવું જવાનું પડશે. કોના? બહાર જવું છે હઉ, નેકળું ને વાર આગળ તમે તો શાંતિ બેહો જે કરવું એ કરજો ખાલી પાણી ના બગાડતા પીવાનું પોણી પીવા દેજો ને પીજો પીવા ના નહીં પણ બગાડતા ના બગાડ્યો પૈસા નહીં પડ્યું પાણી તો પીવું પડશે ને ભાઈજી પેટમાં ના પડ્યું પણ ઘેરથી પાડી ના આવે ને લ્યા, પેલી માર મોમે કાર બુટી એ કશું નહીં બનાવ્યું ભાઈજી મારા આગળ કારબુટી ના કરતો પાછો કંટાળી ભાઈજી શું કહું ને હું ઈ કન તો ચા વી મને પાય હે એ તમો ચા પાહે પણ આ પોણા તો ખાવાનું ઠોકવાનું નહીં ઘેર માર મોમાય પૂછે છે તારા મોમાં કારબુટી હારું રાખતો નહીં ને એટલે કારબુટી એવું કરે હે એટલે ભાઈજી પેલો સગનલાલ તો ભૂખનો મરજો તો મરજો પણ ભોણાને ભૂખો જો માર્યો ભગત ને ભગત ને ખબર છે એ નહીં ખબર હે
અને મને કે તું શેતર હેડ તને પડી કુલે ખવડાવું છું એ પડી કોઈ કર રાખે તો હું આમ તો ખાઉં જલ્દી ફટાફટ કહું પાછા આવજો કોને કહું કારબુટી ના કરતો પાછો મારા ઉપર તો લ્યા ભાઈજી ભાઈ આ ભૂખના તો મને તો શું બોલવું એ ખબર જ નહીં પડતી પણ હું એમ કહું કે હું થઈને નીકળું ને તો ચા પીવા પાણી પીવા આવો પાણી પીજો અને બીજો તો પાણી પણ ખવડાવે તે પણ આ મને માર મોમાં બેન તો ખાવાનું ઠેકોણું નહીં કે ચાનું ઠેકોણું નહીં પાડતો એવો તમારે બેનો ઠેકો નહીં હતો હું જાઉં મારા મોડું અમાર થાય મોમાં માર કહેવું પડશે એટલે ભોણા આવો રકબે ચાટી ને એટલે જ એના બાજુ બોલે હું તો ભગત મને બધી ખબર છે કે ભાઈજી રકીબો ચાટવા પહેર્યું છે ઘેર તેમ જ આમ કરે હા ભણા હા સમજો એટલે ભગત કોક કરો ને ઠેકોણ પણ મને તો બહુ ભાવ છે બહુ ભાવ હા ભાઈ તો જો ભાઈજી જેમ કોઈ નહીં અને મારા મોંમાં નહીં ખાઈ લઈશું હું તો આમ પોટલું બદલી અરે મારે તો બે કીધો ભાવ છે તો બહુ છે મારા મોંમાં બે બનાવીશું ઘેર શું કહીશું હાલો તમે આ ઝૂંપડું પકડ ભાઈજી આવી જાય ભાઈજી તો ભાઈજી ગયા ઓ તારે કુંડા ઉપડ્યા છે વજીની વાત સાચી ભાઈ મેં વેણ પછી મારું પૂછકો ચાલુ કર્યું હે ઓ તારી કોપી